જય ગણપતિ બાપા, જય અંબેમાં મિત્રો અને જય મહાદેવ મિત્રો। હું આજે ઉપમન્યુની વાત કરું છું। ઉપમન્યુ મહાદેવના પરમ ભક્ત હતા અને જ્યારે ભગવાન બી મહાદેવ કને કહેવા માંડ્યા ને વિદ્યાનું, ત્યારે કૃષ્ણ ભગવાનને બી ઉપમન્યુની મહાદેવ બોલ્યા કે ઉપમન્યુ કને વિદ્યા શીખો। કૃષ્ણ ભગવાન ઉપમન્યુ પરમ ભક્ત છે અને એને વિદ્યાનું જ્ઞાન બહુ છે। એવી રીતે એક વખત એવું બન્યું કે ઉપમન્યુ નાના હતા ત્યારે એના મામાને ત્યાં રહેતા, તો મામાને દૂધ પીવડાવતા રાતે, તો દૂધની આદત પડી ગઈ હતી। પછી માતાજીને ત્યાં આવે છે, એમના માતાને ત્યાં, તો માતાને કહે છે કે માતા મને દૂધ આપો રાત પડે એટલે। ત્યારે ઉપમન્યુને એક વખત તો એવી રીતે લોટનો ડબ્બો હતો ઘઉંનો, એની અંદરથી પોતે ઉખેડી અને ગ્લાસમાં ભરી અને પાણી નાખી અને ઉપમન્યુને આપે છે। તો ઉપમન્યુ પીતો જાય છે। પછી ઉપમન્યુ કહે છે કે માતા, જેવો મામાના ઘરે દૂધ પીતો એવો સ્વાદ નથી। ત્યારે માતા કહે છે કે ઉપમન્યુ, આપણે બહુ ગરીબ છીએ બેટા, આપણા કને પૈસો નથી, આપણે બહુ ગરીબ છે, અને જો દૂધ પીવું હોય અને તને જો પરમ પૈસો અને પરમ જ્ઞાન મેળવવું હોય તો તું મહાદેવ કને જા અને મહાદેવની ભક્તિ કર। પછી મહાદેવની ભક્તિ કરે છે, ખૂબ મહાદેવની ભક્તિ કરે છે। 5 વર્ષનો હતો ઉપમન્યુ ત્યારથી। અને પછી ઇન્દ્રદેવ એક વખત આવે છે, ઇન્દ્રદેવ કહે છે કે માંગ ઉપમન્યુ। ત્યારે ઇન્દ્રદેવને કહે છે કે ના, હું ઇન્દ્રદેવ તમારી કને નહીં માંગું તો મારા મહાદેવ કને માંગું। પછી મહાદેવ પ્રગટ થાય છે અને ઉપમન્યુને આશીર્વાદ આપે છે અને એની માતાને કહે છે કે માતા, તું ધન્ય છે કે આવા ઉપમન્યુ જેવા પુત્રને તે ભક્તિ માર્ગ બતાવ્યો। અને પછી ઉપમન્યુને મહાદેવ આશીર્વાદ આપી અને કહે છે કે ઉપમન્યુ, તને ભક્તિ પરમ ભક્ત તું મારો થઈશ અને તને જેટલું ભંડાર નહીં ખૂટે એટલું તને કુબેર ભંડારી બનાવી દીધો ઉપમન્યુને। એ ઉપમન્યુ હતો મિત્ર, અને મહાદેવના આશીર્વાદથી ઉપમન્યુ કુબેર ભંડારી બની ગયો અને કૃષ્ણ ભગવાને બી એના આશીર્વાદ લીધા હતા ઉપમન્યુના અને વિદ્યા શીખી હતી। જો મારો વિડીયો સારો લાગ્યો તો શેર કરજો। ખૂબ ખૂબ ધન્યવાદ। ઉપમન્યુની વાર્તા આગળ ઘણી મોટી છે અને શિવપુરાણ અને ભાગવતની અંદર જે હોય છે એને લીધે એ મને યાદ રહે એટલું હું તમને કહું છું મિત્રો। અને જો શિવપુરાણ છે, ભાગવત છે, રામાયણ છે, એને થોડો અભ્યાસ કરીએ તો વધારે મજા આવે। અડધો કલાક જો મારો વિડીયો સારો લાગે તો શેર કરજો। ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર મિત્રો। ઉપમન્યુની વાત આગળ ઘણી મોટી છે શિવપુરાણની અંદર, પણ મને યાદ છે એટલું હું તમને કહું છું। જેવી ઉપમન્યુએ ભક્તિ કરી આપણે કરી શકીએ તો એટલું નહીં તો આપણે મહાદેવના દર્શન પણ કરી શકીએ મિત્રો। એટલું બસ હરોજ એક મહાદેવના દર્શન કરવાની આદત પાડવાની। અને અન્નપૂર્ણામાનું વ્રત ચાલે છે તો અન્નપૂર્ણામાં બધા એની રક્ષા કરે। જય મહાદેવ।